નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરી અસરો ઉપર. હવે આપણે અસરના ઉપયોગો જોઈશું અને આપણે કેટલીક સ્પીસીઝને અહીં આગળ સમજવાની છે. આપણી જોડે 4 કે 5 પ્રકારની જે બી સ્પીસીઝ છે એ જોઈએ છે. પહેલું એક કાર્બોકેટાયન. શું છે? કાર્બોકેટાયન. તો ધ્યાન રાખજો. હવે કાર્બોકેટાયન કાર્બોકેટાયન કોને કહીએ છીએ આપણે? તો જેમાં કાર્બન ઉપર ધન વીજભાર હોય અને આપણે કાર્બોકેટાયન કહીએ છીએ. અને કાર્બોનિયમ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. કાર્બોનિયમ. યમ યમ મતલબ ધન આયન. સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ. તો યમનો શું મતલબ है? ધન આયન. એવો મતલબ છે યમ શબ્દનો. તો યમનો મતલબ है ધન આયન. બરાબર. એટલે જે કાર્બોકેટાયન છે એને આપણે કાર્બોનિયમ એવા નામથી બી ઓળખીએ છીએ. કાર્બોકેટાયનને આપણે કાર્બોનિયમ એવા નામથી બી ઓળખીએ છીએ. ધ્યાન રાખજો આમાં. કાર્બોકેટાયન એટલે શું? તો જેમાં કાર્બન ઉપર ધન વીજભાર છે, જેમાં કાર્બન ઉપર શું है? ધન વીજભાર. એને કાર્બોકેટાયન કહીએ છીએ. જેમાં કાર્બનની સંયોજકતા 3 હોય. કેટલી હોય? 3. એટલે કે કાર્બોકેટાયન એ વધુમાં વધુ અહીંયા આગળ 3 બંધો બનાવી શકશે. તો કાર્બોકેટાયન એ છે કે જેમાં કાર્બનની સંયોજકતા 3 છે અને જેમાં કાર્બન પાસે ધન વીજભાર છે એને આપણે કાર્બોકેટાયન કહીએ છીએ. તો ધ્યાન રાખજો. કાર્બોકેટાયન એટલે શું? તો 3 સંયોજકતા ધરાવતો 3 સંયોજકતા ધરાવતો ધન વીજભારિત કાર્બન એટલે કાર્બોકેટાયન. 3 સંયોજકતા ધરાવતો ધન વીજભારિત કાર્બન એટલે કાર્બોકેટાયન. હવે તમને એવું પૂછે કે કાર્બોકેટાયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. કાર્બોકેટાયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ધ્યાન રાખશો બેટા. અહીંયા કાર્બનની જે સંયોજકતા છે એ 3 છે. એટલે આમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હશે. કેટલા હશે? 6. કારણ કે આ જે બંધ છે એના 2, આના 2 ને આના 2. પોઝિટિવના આપણે ઇલેક્ટ્રોન ગણતા નથી. એટલે અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 6 થશે. તો આપણે એમ કહીશું કે અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6. જરૂરી નથી કે 3 બંધો એ સિગ્મા બંધો જ હોય. 3 બંધો હશે એ જરૂરી છે, પણ એવું જરૂરી નથી કે 3 બંધો સિગ્મા બંધ હશે. કદાચ એવું પણ હોઈ શકે કે 2 સિગ્મા હોય અને 1 બંધ પાઈ હોય. અર્થાત આવા કાર્બોકેટાયન પણ સંભવ છે. ઘણીવાર એવું બની શકે કે 2 પાઈ બંધ હોય અને 1 સિગ્મા બંધ હોય. તો આ પ્રકારના કાર્બોકેટાયન પણ આપણને જોવા મળે છે. એટલું જરૂરી છે કે બંધો 3 હશે. એટલું જરૂરી છે કે બંધો 3 હશે. એમાંથી 3 સિગ્મા બંધો પણ હોઈ શકે. 2 સિગ્મા 1 પાઈ પણ હોઈ શકે અને 2 પાઈ 1 સિગ્મા પણ હોઈ શકે. જે આ પ્રકારના કાર્બોકેટાયન છે કે જેની જોડે દરેક બંધ એ સિગ્મા બંધ છે, એવા કાર્બોકેટાયન sp2 સંકરણ ધરાવે છે. કયું સંકરણ ધરાવે છે? sp2. કેમ કે આપણે સંકરણ એટલે સિગ્મા બંધની સંખ્યા. 3 સિગ્મા બંધો એટલે સંકરણ sp2. બરાબર. તો આ પ્રકારના જે કાર્બોકેટાયન હશે
એ sp2 સંકરણ ધરાવે છે. શું ધરાવે છે? sp2 સંકરણ. આ પ્રકારના જે કાર્બોકેટાયન હશે એ sp સંકરણ ધરાવતા હશે. કયું સંકરણ ધરાવતા હશે? sp સંકરણ. કેમ કે 2 સિગ્મા છે તો કયું સંકરણ હશે? sp. સંકરણનો આધાર એ સિગ્મા બંધની સંખ્યા પર છે. અહીંયા સંકરણ જે છે બરાબર, હવે એમ કહેવું હોય તો એમ કહેવાય કે s સંકરણ. કયું કહેવાય? પણ એ કોઈ સંકરણ છે નહીં, એટલે આપણે અહીંયા અવ્યાખ્યાયિત કહીશું. મતલબ કે સંકરણ કયું છે એના માટે કંઈ બોલીશું નહીં. બરાબર, સમજણ પડે છે? તો કાર્બોકેટાયનમાં આપણને sp2 અને sp પ્રકારના સંકરણ જોવા મળે છે. ક્યારેય પણ કોઈ કાર્બોકેટાયન sp3 હોતો નથી, કારણ કે sp3 ત્યારે જ બનશે કે જ્યારે 4 સિગ્મા બંધ હશે, અને કાર્બોકેટાયનની સંયોજકતા 3 કરતાં વધારે હોઈ શકે નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે કાર્બોકેટાયન sp3 હોતા નથી. કાર્બોકેટાયન શું છે ખબર પડી ગઈ? કાર્બોકેટાયન એ 3 સંયોજકતા ધરાવતી ધન વીજભારિત સ્પીસીઝ છે, જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે, જેને આપણે કાર્બોનિયમ તરીકે પણ ઓળખીએ છીએ. હવે જોઈએ છે કાર્બોકેટાયનનું નિર્માણ. શું જોઈએ છે? કાર્બોકેટાયનનું નિર્માણ. તો ધ્યાન રાખજો, કાર્બોકેટાયનનું નિર્માણ વિષમ વિભાજનની ક્રિયા દ્વારા થાય છે. કોના દ્વારા? તો અહીંયા વિભાજન 2 પ્રકારના હોય, સમવિભાજન અને વિષમ વિભાજન. બરાબર, તો ધ્યાન રાખજો. હવે વિભાજનને લાઇસિસ કહેવાય. શું કહેવાય? વિભાજનના 2 પ્રકારો છે. એક છે સમવિભાજન. શું છે? સમવિભાજન. અને બીજું છે વિષમ વિભાજન. બરાબર, સમવિભાજન જ્યારે થાય ત્યારે મુક્ત મૂલકની રચના થાય. કોની રચના થાય? ધ્યાન રાખજો, સમવિભાજનના કારણે મુક્ત મૂલકની રચના થાય છે. કોની રચના થાય છે? સમવિભાજનના કારણે મુક્ત મૂલક. બરાબર, એવું બનતું હોય. ધ્યાન રાખજો, સમવિભાજન થવાથી મુક્ત મૂલક બને. શું બને છે? મુક્ત મૂલક બને છે. અને વિષમ વિભાજન થવાના કારણે કાર્બોકેટાયન અને કાર્બોએનાયન બને છે. તો ધ્યાન રાખજો, વિષમ વિભાજન થવાના કારણે શું બને છે? કાર્બોકેટાયન અને કાર્બોએનાયન બને છે. કાર્બોએનાયન મતલબ કાર્બન ઉપર ઋણ વીજભાર, અને કાર્બોકેટાયન એટલે કાર્બન ઉપર ધન વીજભાર. ક્લિયર? અને કાર્બેનાયન એવું બી કહેવાય. ક્લિયર? અથવા એને કાર્બિનિયમ એવું કહેવાય. આને ખબર પડી? ચલો, હવે સમજાવી દઉં સમવિભાજન શું હોય અને વિષમ વિભાજન શું હોય. તો જ્યારે વિદ્યુત ઋણતા સરખી હશે અને બંધ તૂટશે, તો બંનેની વિદ્યુત ઋણતા સરખી છે, મતલબ કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સરખી, તો બંને ઇલેક્ટ્રોન સરખા લઈ જાય. સમજો કેવી રીતે? ધારો કે આપણી જોડે CH3 એ શું હોય? CH3. હવે આમ જોઈએ તો આ બંધ કાર્બન વચ્ચેનો બંધ. કોના વચ્ચેનો બંધ? મતલબ કે CH અને બીજું બી શું? CH અને H. તો CH3 મુક્ત મૂલક બનાવવા માટે આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણોની જરૂર પડતી હોય છે. એ આપણે જ્યારે મુક્ત મૂલક સમજીશું ત્યારે ખબર પડશે. મતલબ કે આપણે અહીંયા અલ્ટ્રાવાયોલેટ કિરણો નાખીશું તો શું થશે? અહીંયાથી જે કાર્બનનો જે બંધ છે, હવે તમે જો બંને કાર્બન શું હોય? બંને કાર્બન. તો બંનેની વિદ્યુત ઋણતા 2.5 હશે. મતલબ કે વિદ્યુત ઋણતા કેવી હશે? સરખી હશે. બંધ કેટલા ઇલેક્ટ્રોનથી બન્યો હશે? 2 ઇલેક્ટ્રોનથી બન્યો હશે. હવે બંધ તૂટે ને બંનેની વિદ્યુત ઋણતા કેવી હશે? સરખી. તો એક ઇલેક્ટ્રોન આ લઈ જશે અને એક ઇલેક્ટ્રોન આ લઈ જશે, તો શું બનશે? CH3. આના ભાગમાં એક ઇલેક્ટ્રોન આવ્યો અને બીજું શું બને? CH3. આના ભાગમાં એક ઇલેક્ટ્રોન આવ્યો. મતલબ કે બંને સરખા ઇલેક્ટ્રોન લઈ ગયા. મતલબ છૂટા પાડ્યા એવું બતાવીએ છીએ ને આપણે, કે આને છૂટા પાડ્યા એમ. ક્લિયર? તો
તો આ જે બન્યું એને મુક્ત મૂલક કહેવાય. શું કહેવાય? મુક્ત. અને આ જે ક્રિયા થઈ એને કહેવાય સમવિભાજન. શું કહેવાય? સમવિભાજન. તો જે બન્યું એ મુક્ત મૂલક છે અને જે ક્રિયા થઈ એ ક્રિયા. તો ધ્યાન રાખજો, સમવિભાજન થવાથી મુક્ત મૂલકની રચના થાય. કોની રચના થાય? મુક્ત. પૂછીએ કે મુક્ત મૂલક બનવા માટે કઈ ક્રિયા જવાબદાર છે? અહીંયા મેં સ્પેશિયલી બંધ તોડવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉર્જા આપી. ના થાય આમાં હાઇપર કન્જ્યુગેશન સિગ્મા પાઈમાં થાય. આ બધું સિગ્મા જ છે. ચલો હવે બીજું એ મારી જોડે CH3 અને Cl શું એ CH3 અને Cl છે. હવે તમે એને દેખશો તો આ પ્રકારનું રહેશે. C એટલે H H H અને અહીંયા શું? Cl. મેં કોઈ બી RDS આપ્યો. અને શું આપ્યો? RDS મતલબ RDS રેટ ડિટર્મિનિંગ સ્ટેપ્સ કહેવાય આમ તો, બરાબર? RDS ને. ચલો હવે ધ્યાન રાખજો અહીંયા. ચલો RDS મત ચાવ. ચલો RDS નહીં, મેં કોઈ બી એવું રિએક્ટન્ટ ડાલ દીધો કે જેના કારણે આ તૂટી ગયું. શું થયું? તૂટી ગયું, બરાબર? તો હવે આ તૂટે ને તો શું થાય? કે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો વધારે વિદ્યુત ઋણ કોણ છે? ક્લોરીન. તો તૂટે ને એટલે અહીંયા જે વધારે વિદ્યુત ઋણ હોય એ ઇલેક્ટ્રોન લઈ જાય. મતલબ કે બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? ક્લોરીન. અને આના હાથમાં ઇલેક્ટ્રોન આવશે નહીં. તો એ બનશે CH3 પ્લસ. શું બનશે? CH3 પ્લસ, કારણ કે એના જોડે ઇલેક્ટ્રોન આવતા નથી. અને ક્લોરીન ઇલેક્ટ્રોન લઈ જાય એટલે શું બનાવશે? Cl માઇનસ. તો આવી રીતે જે બન્યું એને આપણે કહીએ છીએ કાર્બોકેટાયન. ક્લિયર? કાર્બોકેટાયન. ક્લિયર? CH3 પ્લસ. આવા કાર્બોકેટાયન અલગ અલગ પ્રકારના હોઈ શકે. પ્રાથમિક હોઈ શકે, દ્વિતીયક હોઈ શકે, તૃતીયક હોઈ શકે, બેન્ઝાઇલિક હોઈ શકે, વિનાઇલિક હોઈ શકે. જુદા જુદા પ્રકારના કાર્બોકેટાયન હોઈ શકે. માન લો કે તમારી જોડે આવું હોય CH3 અને આટલે Br. સમજણ બેઠે કે નહીં? ધારો કે કોઈ કારણસર અહીંયાથી તૂટશે તો શું બનશે? Br માઇનસ. અને અહીંયા શું બનશે? પ્લસ. તો આ જે કાર્બોકેટાયન બનશે એ તૃતીયક પ્રકારનો રહેશે. કયો રહેશે? કારણ કે આ કાર્બોકેટાયનની આજુબાજુ 3 કાર્બન છે. તો કાર્બોકેટાયનનું નિર્માણ કઈ ક્રિયા દ્વારા થાય છે? વિષમ વિભાજનની ક્રિયા દ્વારા. સમજણ પડી? અને કાર્બોકેટાયનો જુદા જુદા પ્રકારના હોઈ શકે. કાર્બોકેટાયનો જુદા જુદા પ્રકારના હોઈ શકે. તો આપણે વાત કરીએ છીએ કાર્બોકેટાયનના પ્રકાર. શું વાત કરીએ છીએ? કાર્બોકેટાયનના પ્રકાર. તો ધ્યાન રાખજો, પ્રાથમિક હોઈ શકે, પછી દ્વિતીયક હોઈ શકે, પછી તૃતીયક હોઈ શકે, પછી વિનાઇલિક હોઈ શકે. કેવા હોઈ શકે? વિનાઇલિક. પછી ફિનાઇલિક હોઈ શકે. કેવા હોઈ શકે? ફિનાઇલિક હોઈ શકે. આના પછી બેન્ઝાઇલિક હોઈ શકે. કેવા હોઈ શકે? અલગ અલગ પ્રકારના કાર્બોકેટાયન બનવા સંભવ છે. હવે વિનાઇલિક કોને કહેવાય? સમજો કે તમારી જોડે આવું હોય CH2 ડબલ બોન્ડ CH અને આટલે Br. શું હોય? Br. જ્યારે કે અહીંયાથી Br તૂટી જાય તો આટલે શું બને? પ્લસ. આ પ્રકારના જે કાર્બોકેટાયન બને એને વિનાઇલિક કહેવાય. બેન્ઝીન રિંગથી CH2 જોડાયેલો હોય પછી બને તો બેન્ઝાઇલિક કહેવાય. બેન્ઝીન રિંગથી ડાયરેક્ટ બને તો ફિનાઇલિક કહેવાય. સમજણ પડી કે નહીં? તો કાર્બોકેટાયનો કોઈ પણ પ્રકારના હોઈ શકે. કેવી રીતે બને સમજણમાં આવી ગયું? પહેલાં તો મેં હજી ભણાવ્યું જ નહીં કે વિનાઇલિક હે શું. એવું વિનાઇલ ભણાવ્યું જ નહીં મેં તમને કોઈ દિવસ, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. અને ભણાવ્યું હશે તો એટલું પહેલાં ભણાવેલું હશે કે એવું કોઈ મહારથી આપણે જોડે હાજર નહીં હોય જેને યાદ હશે. સમજણ પડી? હાલ ખાલી સાંભળો હું જે કહી રહ્યો, બરાબર? પછી હું કહું અંદરનું બધું શું હોય.
ખાલી આ તો બોલ્યો કે કાર્બોકેટાયનો આવા પ્રકારના હોઈ શકે, વિનાઇલિક હોઈ શકે, બેન્ઝાઇલિક હોઈ શકે, પ્રાથમિક હોઈ શકે, દ્વિતીયક હોઈ શકે, તૃતીયક. તમને કેમાં ખાવું પડી એમ કહેજો? પ્રાથમિક હોય એમાં ખાવું પડી, ધન વીજભારના બાજુમાં એક જ કાર્બન. દ્વિતીયક ધન વીજભારના બાજુમાં 2 કાર્બન. તૃતીયક ધન વીજભારના બાજુમાં 3 કાર્બન. ચલો વિનાઇલિક બેન્ઝાઇલિક એ બધું ખબર નહીં પડી ને, કશો વાંધો નહીં. વિનાઇલ કોને કહેવાય? તો 2 કાર્બન હોય અને ડબલ બોન્ડ હોય એને વિનાઇલ કહેવાય. ખબર પડી? 2 કાર્બન સાથે શું હોય? દ્વિબંધ, એને વિનાઇલ કહેવાય. એટલે વિનાઇલિક કાર્બોકેટાયન કહેવાશે. ક્લિયર? એવી રીતે કે બેન્ઝાઇલિક કોને કહેવાય? તો આવી રીતે બેન્ઝીન રિંગ હોય, એના ઉપર CH2 હોય અને પછી અહીંયા પ્લસ હોય, તો આને બેન્ઝાઇલિક કાર્બોકેટાયન કહેવાય. હાલ યાદ નહીં રહે તો ચાલશે, તો ખાલી કહું છું કે આવા પ્રકારના શું હોય? કાર્બોકેટાયન. હવે આપણે એ જોવાનું એ જુદા જુદા કાર્બોકેટાયનની સ્થાયીતા. શું જોવાની? જુદા જુદા કાર્બોકેટાયનની સ્થાયીતા. શું? વિનાઇલ હાર્યું ને? ફિનાઇલ मतलब કેવું હોય કે આજે બેન્ઝીન રિંગ है બરાબર, એના ઉપર ડાયરેક્ટ પ્લસ થઈ જાય તો આને ફિનાઇલ કાર્બોકેટાયન કહેવાશે. શું કહેવાશે? ફિનાઇલ કાર્બોકેટાયન. એટલે હજી તો હું સ્થાયીતા ભણાવીશ, પછી કહીશ કે કયા કયા કાર્બો. હાલ તો ખાલી એમ બોલું કે કાર્બોકેટાયનના વેરિયસ પ્રકારો હોઈ શકે, બસ. તો લખી દો આટલું કાર્બોકેટાયન વિશે. પછી આપણે ચાલુ કરીએ છીએ કાર્બોકેટાયનની સ્થાયીતા. જેટલું 5 તારીખ સુધી ચાલશે એટલા સુધી. ટેસ્ટ 10 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે. ટેસ્ટ ચેન્જ કરીને 10 ફેબ્રુઆરીએ રાખવામાં આવે છે. એ બધું માન્ય આપણું. મેં 10 ફેબ્રુઆરી રાખ્યો ટેસ્ટ, બરાબર. હારે કોઈ ઝઘડા કરવાની છે ને મારી જોડે, એટલી એનર્જી નહીં है, બરાબર છે. મેં 10 ફેબ્રુઆરી રાખ્યો ટેસ્ટ. સારું. દસ તારીખે હાલ દેજો બેટા. એમાં શું અમુક એસિડિકતા બેઝિકતા એ બધા પ્રશ્નો વગર મજા નહીં આવે તમને ટેસ્ટમાં, એટલે ને બધું શીખવી દઉં ને પછી આપો ને સારું. તો શું ટેસ્ટ થોડું GOC જેવો લાગે આમ. ઊંઘ આવે મને, બસ બીજું કંઈ નહીં. ખબર નહીં કાલ કોનું મોઢું દેખ્યું નાડું રાતે હોવા જ નહીં મળે. ઊંઘ જ ના આવે, ઊંઘું રાતે. બોલો 3:30 વાગે ઊંઘ આવી મને. મગજ વિચારમાં ચડી ગયું.
શું કોણ લખે બધું લખેલું નહીં, યાદ રહેશે, આમ રિવાઇઝ થશે. निकाल दो. થઈ ગયું? સારું. હવે અહીંયા ધ્યાન આપજો. કાર્બોકેટાયન એની સ્થાયીતા શું નક્કી કરવાની? કાર્બોકેટાયનની સ્થાયીતા. બરાબર. ચલો હવે કાર્બોકેટાયનની સ્થાયીતા. બરાબર. કાર્બોકેટાયનની સ્થાયીતા. समझो હવે કાર્બોકેટાયન જે है બરાબર એની સ્થાયીતા. તો પહેલાં એવું કીધું है કે रूल 1 કે કાર્બોકેટાયન ઉપર માન લો કે આટલો પોઝિટિવ ચાર્જ है, એક કેટાયન એવું है જેના ઉપર પોઝિટિવ ચાર્જની માત્રા આટલી है, मतलब कोई भी વેલ્યુ સમજી લો તમે 1.6 × 10⁻19 કુલમ કે એવું. પછી થયું એવું કે એનું પોઝિટિવ ચાર્જ વધી ગયો, मतलब पॉजिटिव चार्ज की मात्रा वधी, मान लो 2.5 × 10⁻19 कूलम थी गयु. भाई मान लो कि एना जोड़े और भी पॉजिटिव चार्ज वधी गयो, एन जोड़े और भी पॉजिटिव चार्ज वधी गयो, कार्बन जोड़े और भी पॉजिटिव चार्ज वधी गयो. तो एम कहेवाय कि जे कार्बन जोड़े धन वीजभारनी न्यूनतम मात्रा है ए कार्बन વધુ સ્થાયી है. ए कार्बन કેવો હોય? એટલે જેના જોડે ઓછો વીજભાર है ને એ વધારે સ્થાયી है. જેટલો એની જોડે વીજભાર વધારે એટલું એનું સ્થાયિત્વ ઓછું है. સૌથી સ્થાયી એ है કે જે તટસ્થ है. સૌથી સ્થાયી એ है કે જે मतलब જેના ઉપર કોઈ વીજભાર નથી. ખાઓ बड़ी सबसे सुखी कौन? राम का दास. ना अमीर सुखी है ना गरीब सुखी है, जो प्रभु श्री चरण में है वही सुखी है. समझा कि नहीं? न साइंस वाले ना कॉमर्स वाले मजे कर रहे हैं. समझे कि नहीं? तो अगर तुम्हारा जोड़े पॉजिटिव चार्ज વધારે છે એનો मतलब એટલું વધારે ટેન્શન है તમારા ઉપર, એટલું વધારે બર્ડન है, તમે સ્થાયી નહીં. સ્થાયી જીવનમાં
તમે તટસ્થ હોવું એ બહુ જરૂરી છે. તમારા ઉપર કોઈ ચાર્જ જ ન હોય અથવા તો એટલો નોમિનલ ચાર્જ હોય કે જે તમને તટસ્થની ફિલિંગ આવતું હોય. શું આવતું હોય? ફિલિંગ. તો તમે સ્થાયી હો. મતલબ રૂલ 1 કહેવાશે આને. શું કહેવાશે? રૂલ 1 કે આ ક્રમમાં સ્થાયીતામાં શું થાય? ઘટાડો થાય. આ ક્રમમાં સ્થાયીતામાં શું થાય? ઘટાડો. સમજણ બેટી? તો સ્થાયીતા ચલે છે 1 ધન વીજભારની માત્રા. અને આ રૂલ 1 સ્થાયીતા ચલે છે 1 ધન વીજભારની માત્રા. ધ્યાન રાખજો, સ્થાયીતા ચલે છે 1 ધન વીજભારની માત્રા. મતલબ જેટલું તમારી જોડે પોઝિટિવ ચાર્જ વધારે એટલે તમે કેવા હો? અસ્થાયી. ક્લિયર? તો આ રૂલ 1 है. रूल नंबर 2 શું है? तो रूल नंबर 2 એવું હોય કે એક એવો હોય CH ડબલ બોન્ડ C પ્લસ ભાઈ એટલે CH ભાઈ એટલે CH2 પ્લસ. આ ટાઈપનો હોય CH2 ડબલ બોન્ડ CH અને CH2 પ્લસ. અને બીજો આ ટાઈપનો હોય CH3 CH2 અને CH2 પ્લસ. બરાબર? આ ટાઈપનો. મતલબ આના ઉપર ધન વીજભાર ને આના ઉપર ધન વીજભાર, બંને ઉપર ધન વીજભાર કેવો હોય? સમાન હોય. મતલબ સરખો હોય. તમે એમ જો કે આ જેટલું પ્લસ છે એટલું ને એટલું આ પ્લસ છે. મતલબ બંનેના ધન વીજભારની માત્રા કેવી છે? સરખી છે. એવી પરિસ્થિતિમાં આપણે કોને સ્થાયી કહેવો? તો તમે દેખો આ જે છે એમાં કન્જ્યુગેટિવ સિસ્ટમ બની રહી છે. શું બની રહી છે? કન્જ્યુગેટિવ સિસ્ટમ. મતલબ કે એ સંસ્પંદન કરી શકશે. શું કરી શકશે? થશે એવું કે કાલ ઉઠીને આ બંધ અહીંયા આવશે, આ ધન વીજભાર અહીંયા આવી જશે, પણ આના નસીબમાં સંસ્પંદન નથી. हाइपर कंजुगेशन तो है, हाइपर कंजुगेशन तो है. कौन तो छे तो खरा पाई सिग्मा पाई. તમે બેટા શું કરશો કે મેં પહેલાં જે ચલાવ્યું છે ને એનું ખૂબ સારી રીતે વાંચન કરશો. એની એક એક વસ્તુને બહુ સેપરેટ કરીને યાદ રાખશો જેથી બધું મિક્સઅપ ના થાય. ક્લિયર? એટલે તમને વધારે સારી રીતે આવડે. પહેલાં ચલાવ્યું એ બહુ મહત્ત્વનું હોય. ક્લિયર? એને રિવાઇઝ કરો પુસ્તક મેં તમને જે લખાયું છે. ક્લિયર? તો આ શું છે કે સંસ્પંદન કરે છે એટલે પોઝિટિવ ચાર્જ આનો અહીંયા આવશે પણ અહીંયા જશે. ક્લિયર? આનો પોઝિટિવ ચાર્જ આના ઉપર રહેશે. હા, એવું નહીં કે આમાં કંઈ નહીં થતું. હવે હાઇપર કન્જ્યુગેશન થાય કે આ પ્લસ છે તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન શું છે? આલ્ફા હાઇડ્રોજન જે એને હાઇપર કન્જ્યુગેશનમાં હેલ્પ કરી રહ્યા છે. તો હાઇપર કન્જ્યુગેશન એ સંસ્પંદન જેટલું અફેક્ટિવ હોતું નથી, એટલું અસરકારક નહીં. હાઇપર કન્જ્યુગેશન એક સ્લો ધીમે થવાવાળી ઘટના છે. એના મુકાબલે સંસ્પંદન એ ઝડપી સ્થાયિત્વ પ્રદાન કરતું હોય. તો અહીંયા કેવું થશે કે આ કાર્બન ઉપર પોઝિટિવ જે ચાર્જ છે એ થોડી વાર આન ઉપર જશે, થોડી વાર આન ઉપર આવશે, થોડી વાર આન ઉપર, થોડી વાર આન ઉપર. તો સિસ્ટમ સ્થાયી રહેશે. અને એવું નહીં થાય કે હું સુશાંતસિંહ બની જાઉં. કેમ? એને એમ કે કોઈ થોડી વાર માર ઉપર, થોડી વાર પહેલાં ઉપર, થોડી વાર માર ઉપર, થોડી વાર પહેલાં ઉપર. તો એ સિસ્ટમને કેવી રાખશે? સ્થાયી. ને આ એવું વિચાર છે કે આપણામાં સંસ્પંદન થતું નહીં, આડો બધો દુઃખનો પોટલો આપણા ઉપર જ છે. તો એ ઝડપથી સુશાંતસિંહ તરફ જવાનું વિચારશે. સમજ્યા કે નહીં? અને આવી કન્ડિશનમાં શું થશે? અનસ્ટેબલ થશે. તો રૂલ નંબર 2 એવું છે કે જે લોકો સંસ્પંદન કરી શકે, શું કરી શકે? એ લોકો સ્થાયી છે. મતલબ કે જે કાર્બોકેટાયનમાં શું થઈ શકે? સંસ્પંદન. એવા કાર્બોકેટાયન વધારે સ્થાયી છે. ક્લિયર? તો ધ્યાન રાખજો, સંસ્પંદન અનુભવતા કાર્બોકેટાયન વધુ સ્થાયી જોવા મળ્યા છે. એનું કારણ શું છે કે એમાં ધન વીજભાર એ વિસ્થાનીકૃત થતો રહે છે. ધન વીજભાર એ મતલબ હવે આમાં શું છે કે ધન વીજભાર સ્થાનીકૃત છે. આમાં ધન વીજભાર કેવો હોય? સ્થાનીકૃત. અને અહીંયા જે ધન વીજભાર છે એ સંસ્પંદનના કારણે
વિસ્થાનીકૃત છે. શું કહેશો? સંસ્પંદનના કારણે વિસ્થાનીકૃત છે, જે સ્થાયીતામાં શું કરે છે? વધારો કરે છે. તો ધ્યાન રાખીશું, અહીંયા જે ધન વીજભાર છે એ સંસ્પંદનના કારણે કેવો છે? વિસ્થાનીકૃત છે. કેવો છે? વિસ્થાનીકૃત છે, જેનાથી સ્થાયીતામાં શું થાય? વધારો થાય. શું થાય? વધારો. આવડી જશે? ક્લિયર હે? સમજણ પડે કે નહીં? ઓકે. તો સંસ્પંદન અને હાઇપર કન્જ્યુગેશન બંનેમાં જીતશે કોણ? સંસ્પંદન વિજયી ભવા. હવે પડી કે નહીં? ધ્યાન રાખવાનું આપણે. તો બે નહીં, અમે કેટલા? બે. હવે રૂલ નંબર 3. માન લો કે આપણી જોડે આવું હોય CH3 CH2 CH2 પ્લસ, બીજું આપણી જોડે આવું હોય CH3 CH પ્લસ અને CH3. देखो હવે એક અહીંયા પ્લસ છે ને એક આટલે પ્લસ છે. બંનેનો પ્લસ વીજભાર કેવો હોય? સરખો જ છે. આપણે એમ કહીશું સરખો હોય, કોઈ એટલો અલગ એવું કહેશો નહીં. ચલો આમાં શું થશે? હાઇપર કન્જ્યુગેશન. આ બે આલ્ફા હાઇડ્રોજન અને શું કરાવશે? હાઇપર કન્જ્યુગેશન. એ તો ખબર ને, હાઇપર કન્જ્યુગેશન તો આપણે કરીને આવ્યા. તમે જોઈ શકો આ ટાઈપનું હાઇપર કન્જ્યુગેશન. હા યાદ તમને યાદ કરાવી દઉં કે અહીંયા શું હશે? એચ હશે, આટલે એચ હશે, અહીંયા હાલ રહેશે, બોન્ડ બનશે. યાદ હે ને? પણ હાઇપર કન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર કેટલા મળી છે? કે 2. સમજણ પડે ને? હાઇપર કન્જ્યુગેશન સ્ટ્રક્ચર કેટલા મળી છે? કે 2. તો અહીંયા બી શું થશે? હાઇપર કન્જ્યુગેશન. અને હાઇપર કન્જ્યુગેશન સ્ટ્રક્ચર કેટલા મળી છે? કે 6. આપણે એમ કહીશું કે અહીંયા હાઇપર કન્જ્યુગેશનની માત્રા વધારે છે. બરાબર? અહીંયા હાઇપર કન્જ્યુગેશનની માત્રા વધારે છે, એટલે આપણે એમ કહીશું કે આ વધુ સ્થાયી. મતલબ જ્યાં સંસ્પંદન હાજર નથી ત્યાં જે વધુ હાઇપર કન્જ્યુગેશન કરી શકે તે વધુ સ્થાયી. આ રૂલ નંબર 3. સમજો, પહેલું તો એ હે કે તમારા ઉપર કોઈ વીજભાર હોય જ નહીં. તમારા ઉપર કોઈ વીજભાર હોય નહીં ને, બેસ્ટ, તમે સ્થાયી. માન લો વીજભાર આવી ગયો તો તમે એવી ગોઠવણી કરો કે સંસ્પંદન થવા લાગે અને તમારું સ્થાયિત્વ વધવા લાગે. માન લો કે તમારા નસીબ ફૂટેલા અને સંસ્પંદન પણ નથી, તો કમસે કમ એવું કરો કે તમે મહત્તમ હાઇપર કન્જ્યુગેશન કરી અને સ્થાયીતા મેળવી શકો. ખબર પડી? સમજ્યા કે નહીં? ક્લિયર? તો આવું હે કે ખબર પડી કે નહીં? ઓકે. તો આ 3 રૂલ હે, લખી દેશો. આના ઉપરથી એક વાત કહેવા માગીશું. રૂલ 1 ઉપરથી. રૂલ 1 ઉપરથી વાત કહેવી છે મારે કે આપણી જોડે એક કાર્બોકેટાયન હે, આપણી જોડે વળી એક કાર્બોકેટાયન હે ને આપણી જોડે વળી એક કાર્બોકેટાયન હે. બરાબર? મતલબ 3 કાર્બોકેટાયન ને ત્રણેયનો વીજભાર કેવો હોય? સરખો હોય. બચપનમાં 3 મિત્રો હતા, 3 એક જેટલા હોશિયાર. બરાબર? એક જેવું બધું નેચર બેચર, બધાનો વીજભાર કેવા? એક સરખા. આના લાઈફમાં આવી ગયો EDG. કોણ આવી ગયું આના લાઈફમાં? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, મતલબ ઇલેક્ટ્રોન દાતા સમૂહ. એના જીવનમાં કોનો પ્રવેશ થયો? EDG. EDG મતલબ +M. EDG મતલબ +M, ઇલેક્ટ્રોન દાતા સમૂહનો પ્રવેશ થયો. તો EDGનું કામ શું છે? ઇલેક્ટ્રોન દાન કરશે, કારણ કે હેજ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. તો એ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરશે. देखो આના ઉપર વીજભાર કેવો છે? પ્લસ. અને ઇલેક્ટ્રોન મળી રહ્યા તો ધીમે ધીમે એ માઇનસ ના થાય. કોઈ કાળિયો હોય, એકદમ કાળો મેસ, કાળો બલાડો હોય વેસ્ટ ઇન્ડિઝનો, ને એને આપણે રૂપ મંત્ર ઘસીએ તો એ કોઈ માધુરી દીક્ષિત નહીં બને. સમજણ પડી કે નહીં? એ જોની લીવર બનશે ભાઈ. એટલે એકદમથી એવું નહીં કે ઇલેક્ટ્રોન આવ્યા એટલે પ્લસ માઇનસ થઈ જશે. સમજણ પડી કે નહીં? કારણ કે સમજો અહીંયા આવ્યો તો હું સુધર્યો, કોઈ સાધુ નહીં બની ગયો. એ થોડું જે બી 2-5% આવતો હોય નિયમ મુજબ આવે એમ. ચલો, તો ધ્યાન રાખો. હવે એક વસ્તુ સમજો કે ભાઈ એલન કે આકાશ કે શ્રીરામ કે આ બધા ભણવાથી માર્ક્સ વધે,
પણ એ જેના વધવા લાયક હોય એના વધે. પછી ગમે તે જઈને ઊભા રહી જાય આમ કે ના આવે તો ફેલ થઈને ઘેર આવે. ખબર પડી? તો અહીંયા બી એવું ધ્યાન રાખજો કે ઈડીજી બરાબર, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ બરાબર. આરો ઇલેક્ટ્રોન ડોનેટ કરશે તો ઇલેક્ટ્રોન મતલબ ઋણ વીજભાર. શું એ ઋણ. અને અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ હતી, આને ઇલેક્ટ્રોન મળ્યા તો એ ઉણપ ઓછી થઈ. એટલે કે આ ધન વીજભારની માત્રામાં શું થશે? ઘટાડો, અથવા મહદ અંશે ધન વીજભાર જતો રહેશે. અને એને ફિલિંગ આવશે કે આઈ એમ અ તટસ્થ, આઈ એમ ધી તટસ્થ મેન. ખબર પડી ને? હું તટસ્થ થઈ ગયો ને એવી એ ફિલિંગ લેશે. કોણ? આઈ રહ્યો. ચલો હવે આય ખબર પડી ને? લોય કોણ? આ 3 વર્ષ પતી ગયા પણ આ લાઈફમાં કોઈ આવ્યું નહીં. બરાબર, એવું ને એવું બિચારો. ચલો આ વિકીડો એ, આ આપણો નિખિલ. કોણ? નિખિલ. એના લાઈફમાં આવી ઈડીજી. કોણ આવી? EWG. કોણ આવ્યું? EWG, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. કોણ આવી ગયા? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ. આપણે ખબર એમ બેંકમાંથી પૈસા ઉપાડીએ એટલે વિડ્રોલ. હા, ચાલો ભણવા સિવાયનું બધું એવું ખબર હશે ને. ચાલો તો EWG એને કહેવાય ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. મતલબ કે -m અસર દર્શાવતા સમૂહો. કોણ? -m યા તો -i અસર દર્શાવતા. કોણ? -i. એમ કે -m માં આપણે હવે બહુ ઓછો માલે, ખાલી ઓ કાકુ, બીજું તો કશું હે નહીં. એટલે આપણે અહીંયા -i ને બી સાથમાં લઈશું. બરાબર. EWG મતલબ -m યા તો -i. આ લોકોનો ધંધા શું હોય? ઇલેક્ટ્રોન ખેંચવાના. શું કહે? ઇલેક્ટ્રોન ખેંચ. બાપ દાદાઓનો જૂનો ધંધો. બરાબર. તો આ લોકો શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે. તો હવે ઇલેક્ટ્રોન ખેંચે તો આની જોડેથી ઇલેક્ટ્રોન શું થાય? ઓછા. જેમ જેમ આમાંથી ઇલેક્ટ્રોન જતા જાય એમ એનો ધન વીજભાર મોટો થતો જાય. ખબર પડી? હવે તમે મને આ નિયમ મુજબ કહો સૌથી સ્થાયી કોણ? ઈડીજી. ભાઈ જેની જોડે કોઈ નહીં. અને EWG આવે તો કેવું થશે? સ્થાયીતામાં ઘટાડો. એટલે પહેલું એને એના ઉપર. એટલે પહેલા ઉપરથી આપણે એમ કહી શકીએ કે અગર તમારી જોડે કાર્બોકેટાયન. શું હોય? કાર્બોકેટાયન. શું હોય? કાર્બોકેટાયન. અને જો કોઈ +m આવી ગયો, કોણ આવી ગયો? એની લાઈફમાં આવી ગયો +m, तो कार्बोकैटायन की लाइफ झिंगा लाला, जो +m लगा डाला. खबर पड़ी कि नहीं? अगर कार्बोकैटायन ने +m लगा डाला तो लाइफ उसकी झिंगा लाला. खबर पड़ी कि नहीं? मतलब एनु स्थायित्व वधी जशे, कारण के भाई एनु धन वीजभार घटी जशे. पण बधाने आम बधाना जीवननो +m आवे एवुं जरूरी नथी. कोईना जीवनमां संस्पंदनथी स्थायित्व वधशे तो कोईना जीवनमां हाइपर कंजुगेशन. तो ध्यान रखजो, कार्बोकैटायननी स्थायिता वधारतो क्रम. तो कार्बोकैटायननी स्थायिता वधारवा माटे सौथी इफेक्टिव कोण है? +m असर. +m करता ओછી इफेक्टिव कोण है? संस्पंदन असर. संस्पंदन असर थी ओછી इफेक्टिव कोण है? हाइपर कंजुगेशन. कोण है? हाइपर कंजुगेशन. ने एना करता ओછી इफेक्टिव कोण है? तो +i असर. कोण है? +i असर. पर आपणे शुं +i ना हाइपर कंजुगेशन में मेळवी दीधी है. -i तो स्थायिता घटाड़े. हूँ एम कहूँ स्थायिता वधारवानो क्रम शुं है? -i शुं है? स्थायिता घटाड़े. हूँ एम कहूँ कोण कोण स्थायिता वधारशे ए बोली रह्यो. +m असर वधारशे स्थायिता, संस्पंदन वधारशे, हाइपर कंजुगेशन वधारशे अने +i वधारशे. पण +i ने आपणे हाइपर कंजुगेशन में मेळवी दीधी छे. खरेखर अहींया शुं +i बी वर्किंग ज छे. अहींया केम +i वर्किंग है? समझो आ मिथाइल समूह है ने +i असर दर्शावे, इलेक्ट्रॉन दाता. आ मिथाइल समूह +i असर दर्शावे, इलेक्ट्रॉन दाता. ने अहींया जे इथाइल समूह है ने ए +i असर दर्शावे, इलेक्ट्रॉन दाता. खबर पड़ी? तो अहींया बे बाजुथी इलेक्ट्रॉननुं दान थाय. खबर पड़ी? अहींया एक बाजुथी दान थाय तो बे बाजुथी दान थाय, धन वीजभार वधा ओछो थई जाय. वधा ओछो थई जाय એટલે
સ્થાયી થઈ જાય. અહીંયા એક બાદથી જ દાન આવે એટલે એટલો નાનો થતો નથી. સમજ્યા કે નહીં? ધારો કે આને બદલે હું આવું લઈ લઉં C+, પછી આટલે CS3, પછી આટલે CS3, અહીંયા બી શું લઈ લઉં? CS3. તો અહીંયા 3 બાજુથી દાન આવશે. કેટલી બાજુથી? 3. આ બી પ્લસ આઈ, આ બી પ્લસ આઈ ને આ બી પ્લસ આઈ. તો આ ધન વીજભાર બિલકુલ છોટું થઈ જશે અને સ્થાયીતા શું થશે? વધતી જશે. એટલે આપણે શું પ્લસ આઈ ખાલી આમ લખીશું ખરા. હવે તમને અહીંયાથી પ્રશ્ન પૂછ્યા કે કયા કયા પરિબળો ધન વીજભારની સ્થાયીતાને વધારવા માટે મદદરૂપ છે? ક્રમબદ્ધ ગોઠવો. કેવી રીતે? તો પ્લસ એમ સંસ્પંદન, હાઇપર કોન્જ્યુગેશન, પ્લસ આઈ. આ ક્રમ તૂટવો જોઈએ. માઇનસ એમ તો એને અસ્થાયી કરી દેશે. હું તમને એમ કહું સ્થાયીતા વધારતા પરિબળને ક્રમબદ્ધ ગોઠવો. આ તો એમ કહું કે આ અવાજથી સ્થાયીતા ઘટી એટલે આ બધા સ્થાયી એમ કહું છું. ખાવ પડે કે નહીં? હા, લખી દો. ખાવ પડી બેટા, તો આવડતું હશે આ બધું. ધીમું લાગતું હશે ને તને બધું? હે, આ લોકો પહેલી વાર આવડે બિચારા. અમને તો આ સ્પીડ લાગતું હશે. તે તો શું 11માં ભણ્યું હશે, પાછું 12માં ભણ્યું હશે. ને આ લોકોને તો આજ 11મું ને આજ 12મું. તું ही चारण हारे. तुम्ही हो माता पिता, तुम्ही हो बंधु सखा, तुम्ही. काम અમે ક્યાં નુકસાન કર્યું? હાચવીને મૂક્યું ને પાછું અંદર ઘરે કે લઈ ગયો? હું કદી નુકસાન કરતો જ નહીં સ્કૂલને. નાનામાં નાના ચોક હોય ને એ બી હંમેશા હું જ વાપરું. વેસ્ટ એટલે લખવું વધારે હું કે ફેંકવું વધારે ચોક? પણ મેં ચોકથી લખેલું નહીં એટલે મને પ્રેક્ટિસ નહીં ને એટલી. એટલે હું દબાઈને લખવાથી તૂટી જાય ચોક, તો શું કરવાનું? પણ તો એમ હું આમ નાનો ચોક બી હાથમાં તો રાખું જ છું. બદનામ કરી દીધો ને તે મને ભરી મહેફિલમાં. भरी वस्म में तुझको रुसवा करूं तो ये मेरी मोहब्बत की तौहीन है.
મળ્યા છે. સંસ્પંદન અનુભવતા કાર્બોકેટાયન વધુ સ્થાયી જોવા મળ્યા છે. યસ, મળ્યા છે એવું લખીશ. એટલે તમારી જોડે એલિયન નહીં આની એલિયન તમારી જોડે હે કે નહીં આની એલિયન હે? તો કાલથી લઈને બેવાનું કીધું હતું ને. મેં લઈને બેઠા હો તમે લોકો? કોણ કોણ લઈને બેઠા? સારું, હવે કાલથી બધા લઈને બેજો એલિયન. સમજ્યા ને? બધા જોડે હે ને એલિયન? તો લઈને બેજો કાલથી. આપણે ભાઈ તો ક્યાં હોય બધું. ચાલો, થઈ ગયું. સારું, હવે કાલ આપણે વાત કરીશું આગળ. પહેલાં તમે આ નિયમો જોઈને આવજો, બરાબર, કાર્બોકેટાયનની સ્થાયીતાના. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર, બટ ડોન્ટ સબસ્ક્રાઈબ.